એટલે શરૂઆતમાં એવું જરૂર કહી શકું કે અ, વાદ વિશે જ્યારે વાત કરતા હોય એટલે સ્પષ્ટ હોવા જોઈએ કે વાદ એટલે શું. અને અ, સાહિત્યમાં આવા વાદોની જે પરંપરા છે તો એ કઈ છે એનો આપણને આમ તો પરિચય હશે જ એવું માનીને આજે સીધો જ પરાવાસ્તવવાદ વિશે વાત કરવાની છે. પણ વ્યાખ્યાનની શરૂઆત કરું એ પહેલા તો આપની સંસ્થાએ અ, તમારે સાથે જોડાવાની તક આપી એ માટે સૌ સંયોજકો બારૂદ સાહેબ અને બહેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિષયની અંદર આપણે હવે પ્રવેશ કરીએ છીએ. મિત્રો, આમ તો છે ને રીબર્થ પછીના યુરોપ નો ઇતિહાસ અને ખાસ કરીને એમાંય બે બાબતોને બહુ જ મહત્વની બની રહે વાદને સમજવા માટે. એ છે ઔદ્યોગિક ક્રાંતિ અને બીજું નૂતન માનવ ચિંતન. આ બે ને જો વિગતે આપણે સમજતા હોય તો એ પછી જન્મેલા વાદને આપણે વિગતે સમજી શકીએ. પરંતુ આપણી પાસે સમય એટલો નથી કે આપણે એ હજારેક વર્ષના ઇતિહાસને સમજવા જઈ શકીએ. એટલે એક રસ્તો તમને એ બતાવું છું કે હમણાં હું વિશ્વ સાહિત્ય શ્રેણી પર વાત કરી રહ્યો છું અને મારા ફેસબુક પેજ ઉપર લગભગ એકાંતરે એના વિડીયો મૂકું છું. એ સિવાય યુટ્યુબ ચેનલ મારી છે એના ઉપર એની ભૂમિકાને વિસ્તારથી મેં કહી છે. એટલે વિદ્યાર્થીઓ અનુકૂળતા એ તમે એ પણ જોઈ શકો છો ચેનલ પર જઈને. તો ત્યાં તમને આનું અનુસંધાન પૂરેપૂરું મળી રહેશે. થોડીક વાત કરી દઉં વાદ એટલે શું. તો એક તો વિચારને આપણે ઓળખીએ છીએ આઈડિયા, જેની વાત પ્લેટો અને એરિસ્ટોટલે પણ વિગતે કરેલી. અને હવે એ મૂળભૂત બાબતને કઈ ના સમજીએ એવા નથી આપણે રહ્યા ઉત્ક્રાંતિના કારણે પણ. તો એવા વિચાર નું જયારે જૂથ બને અથવા તો એક વર્ગ ઉભો થાય અથવા તો એક વિચારને કેન્દ્રમાં રાખીને એક વિચારધારા તૈયાર થાય ત્યારે એ એવી એક જૂથને વિચારના જૂથને વાદ કહેવામાં આવે છે. સ્કૂલ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. બહુ દૂર ના જોઈએ તો પણ આપણે જાહેર જીવનમાં જે કેટલાક બોલાતા હોય છે એવા વાદોને તમે જાણો જ છો. જેમ કે દ્વૈતવાદ અને અદ્વૈતવાદ ફિલોસોફીનો વિષય છે, પણ એને તમે ઓળખતા હોવ છો. એ રીતે આપણે સાહિત્યના વિદ્યાર્થીઓ છીએ એટલે રસવાદને ઓળખીએ છીએ, રસ પરંપરાને ઓળખીએ છીએ, વક્રોક્તિની પરંપરાને ઓળખીએ છીએ, તો ધ્વનિ પરંપરાને ઓળખીએ. એ એક જાતના વાદ છે. વાદ મતલબ કે ચોક્કસ પ્રકારની વિચારધારા. અને એ વિચારધારાઓ આપણે ત્યાં તમે જોઈ શકો કે 2000 વર્ષના ઇતિહાસમાં વિચારધારાઓ જે પ્રગતિ એ બહુ નથી, 7-8 થી વધારે નથી સાહિત્યની વાત કરીએ તો. પણ પશ્ચિમમાં એ પરંપરા જુદી રીતે વિકસી છે. ત્યાં વાદ અને વિચારસરણીઓ ના એક સ્વતંત્ર રૂપે ફેશનની રીતે આવતા ગયા છે અને બદલાતા ગયા છે. પરિણામે ત્યાં એને ઇઝમ્સ તરીકે જુદી જુદી રીતે ઓળખવામાં આવ્યા છે અને એના વારા પલટા આવતા રહેતા હોય છે. તો એવા ઇઝમ્સ ને આપણે જોવાના રહે. અને એ ઇઝમ્સ પૈકી આજે આપણે અતિ વાસ્તવવાદને જોવા છે. અને એ માટે કેટલુંક તમને જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલાવ્યું છે એની અંદરના ચિત્રો કેટલાક ઉપયોગી બનશે, કેટલુંક હું અહીંયા વાંચીશ અને કેટલુંક આપણે જરૂર પડશે તો ચર્ચાથી પણ એને સમજવાનો પ્રયત્ન કરશું. ક્લાસિક, પ્રશિષ્ટ એવો શબ્દ આપણે વાપરતા હોઈએ કે આ પ્રશિષ્ટ કૃતિ છે, પ્રશિષ્ટ કૃતિનો અભ્યાસ પણ કરતા હો છો. તો પ્રશિષ્ટ એટલે શું? તો કે એ પણ એક જાતનો વાદ છે, પ્રશિષ્ટતાવાદ. પ્રશિષ્ટતાવાદને આપણે વિગતે નથી સમજવું, પણ એટલું જરૂર કહી શકીએ કે ક્લાસિક જેને અંગ્રેજીમાં કહીએ છીએ એ પ્રશિષ્ટ એટલે કે જેને સમાજ દ્વારા બહુ આયામી રીતે એને સ્વીકૃતિ મળી છે એ પ્રશિષ્ટ.
આપણી પ્રશિષ્ટ કૃતિઓમાં સરસ્વતી ચંદ્ર. તો જુઓ કે સરસ્વતી ચંદ્રને માત્ર એક સમયના સમીક્ષકો દ્વારા નહીં, પણ પછીના ઘણા સમયના માણસો એટલે કે ભાવકો અને જે શુદ્ધ ભાવકો છે અથવા તો જેનું ભાવન વેપાર ઊંચો છે એવા વિવેચકો, એવા સમીક્ષકો નો પણ સાથ મળ્યો છે. તો સ્વીકૃત બન્યું છે એટલે એ ક્લાસિક છે. સમાજ કેટલાક મૂલ્યોને સ્વીકૃત કરતો હોય છે, એને આપણે પ્રશિષ્ટ કહેતા હોઈએ છીએ. એ હેરસ્ટાઇલમાં પણ હોય, એ આપણા કપડામાં પણ હોય, એ કેટલીક ફેશનમાં પણ હોય. તો કાયમી જે સ્વીકારાય છે સમાજ દ્વારા, એવું છે એ પ્રશિષ્ટ છે, એની એક ધારા છે. તો એ રીતે આપણે પ્રાચીન સાહિત્યની કેટલીક જે ટકી ગઈ સમયના વહેણમાં અને આપણા સુધી પહોંચી એવી સંસ્કૃતની કૃતિ હોય, ગ્રીકની કૃતિ હોય, યુરોપની કૃતિ હોય, કે ક્યાંયની પણ હોય, તો એ બધી આપણે ક્લાસિક કૃતિઓ તરીકે ઓળખતા હોય. તો આ એક રીત થઈ. શરૂઆતમાં જયારે રીબર્થ એટલે કે મિલ્ટનને આવે છે, પશ્ચિમમાં અંધકારનો યુગ પૂરો થાય છે અને નવજાગૃતિ કાળ આવે છે. એ ગાળામાં કેટલીક જે ત્રણ બાબતો બની એને આપણે જોયા વિના આગળ નથી ચાલી શકતા. એવી ત્રણ બાબતો એ કે એક તો માનવ શક્તિ, માનવ જે શ્રમ છે એને કેન્દ્રમાં રાખી અને જે સોસાયટી હતી એમાંથી છૂટી અને પહેલી વાર એવું બન્યું કે જુદા ઉપકરણોનો આશ્રય લેતા થયા. એટલે કે પવનની તાકાતનો ઉપયોગ કરતા થયા, જળની તાકાતનો ઉપયોગ કરતા થયા, વરાળની તાકાતનો ઉપયોગ કરતા થયા. તો આના કારણે પહેલી વાર 1000 વર્ષનો, 1000 કે 2000 વર્ષનો જે માનવનો ઇતિહાસ હતો, માનવ શ્રમ કેન્દ્રી હતો. એના કારણે એક શ્રમ કરાવનારો વર્ગ આવેલો અને બીજો શ્રમ કરનાર ગુલામોનો વર્ગ. એમાં પહેલી વાર બદલાવ લાવ્યો આ યાંત્રિકતા. વરાળ યંત્રો શોધાયા, પવન ચક્કીઓ શોધાઈ, એને માણસને બદલ્યું. મારે જે સમજાવવું છે એ સમજાવવું છે કે માણસને વધારે આધુનિક બનાવ્યો. આ એક બહુ જ મોટું આપણો મોટો બદલાવ છે. એમ બીજો મોટો બદલાવ જો કોઈ હોય તો એ છે પ્રિન્ટિંગ મશીનની શોધ. પ્રિન્ટિંગ મશીને કાયાકલ્પ કરી નાખી, એ પણ આપણે જાણીએ છીએ. તો એ કાયાકલ્પ એવી રહી કે જેના કારણે આખી દુનિયાને કોમ્યુનિકેશન માટેનું એક બહોળું મોટું ધીંગું માધ્યમ મળ્યું. એવો જ બદલાવ પ્રિન્ટિંગના કારણે છાપાઓ આવે છે, એ પેલી વરાળના કારણે રેલવે આવે છે, તો આ તાર આવે છે ને પછી આગળ જતા ટેલિફોન ને એ બધી વ્યવસ્થાઓ છે, આપણે એમાં નથી જતા. પણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા આટલું થઈ ચૂક્યું છે. કોમ્યુનિકેશનનું માળખું, પ્રજા એકબીજાની નજીક આવે એવું માળખું ઘડાયું છે અને એના કારણે એની સીધી અસર સાહિત્ય ઉપર પડી. એ દરમિયાન એક ફિલોસોફીમાં જે મોટો બદલાવ આવ્યો એ પણ આપણે જોઈ લઈએ મોટા ઓલા રીતે, કે કોપરનિક્સ આવે, પછી ગેલેલિયો આવે. આ બધા વિજ્ઞાનીઓ આવે છે. એણે પહેલી વાર માણસને એ સમજાવ્યું કે પૃથ્વી એ જ આખા બ્રહ્માંડનું સેન્ટર નથી. આખા બ્રહ્માંડનું સેન્ટર હજી મળ્યું જ નથી. પૃથ્વી તો એમાં બહુ નાનકડો ગ્રહ છે. આજે ગૌણ કરી નાખનારી વાત છે માણસને. એને પહેલી વાર પેલા ઈશ્વર વિશેની કલ્પના બદલી નાખી. તો ઈશ્વર પ્રમાણમાં નાનો બન્યો, જે ફિલોસોફીમાં મોટો સદીઓથી. આ મોટો બદલાવ છે ને આને સાહિત્ય અને કલા ઉપર બહુ જ મોટી અસરો પાડી છે. તો આધુનિક માનવના મૂળમાં આવી બે ત્રણ બાબતોને અને એક ત્રીજી જે બાબત મારે કહેવાની છે એ સાયકોલોજી છે. જે આપણે જાણીએ છીએ કે માનસ શાસ્ત્રનો જ્યારથી અભ્યાસ શરૂ થાય છે સિગમન્ડ ફ્રોઈડથી, અને ત્યારથી એણે માનવને જોવા માટેની એક આખી અંદરની નવી દિશા ખોલી. માનવથી ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે અને એ ત્રણેય વિભાગ બહાર દેખાય છે એના કરતા વધારે છે. આ વાત પહેલી વાર બહાર આવી. આ 3-4 બાબતો એવી બની કે જેણે સાહિત્ય અને બધી જ કલાઓની દિશાને બદલી નાખી. આટલું સમજ્યા પછી આપણે આગળ વધીએ અને શરૂઆતની જે પહેલી સ્લાઇડના ચિત્રો છે, જેમાં પેલા બે બાળકોને પાંખો લગાવેલી છે, એ તમે જોશો તો ખ્યાલ આવશે. એ પ્રશિષ્ટ આપણી એક હિરોઇઝમની કલ્પના હતી એક સમયે. તમે
જો પશ્ચિમમાં જેને રંગદર્શી સમય કહીએ છીએ, અથવા તો જેને આપણે કોલોનિયન કાળ છે, અને એમાં વિક્ટોરિયન યુગ તરીકે પણ ઓળખીએ છીએ, શૈલી અને વર્ડ્સવર્થનો જે સમય છે, એ ગાળામાં જે સુષ્ટુ અથવા સુકુમાર કવિતાનો એક આખો યુગ છે એ છે. અને એ પ્રકારની આ રોમેન્ટિક ગાળો છે. હજી ઉપલો વર્ગ છે, ધનિક વર્ગ કલાઓના કેન્દ્રમાં છે. એના બદલે રિયાલિસ્ટિક એપ્રોચ દાખલ છે. એનું કારણ એ છે કે એ દરમિયાન, એટલે કે 19મી સદી દરમિયાન ઉદ્યોગ ધંધાઓ સ્થાપવાની શરૂઆત થઈ. શહેરો મોટા બનતા ગયા, મિલો આવી, કારખાનાઓ બનતા ગયા, યંત્રો મોટા મોટા આવતા ગયા. એની અસર એવી પડી સાહિત્ય પર, સમાજ પર અને એ સમયની જીવન દ્રષ્ટિ ઉપર કે જેણે પહેલી વાર ઘણા બધા નવપ્રસ્થાનો કર્યા અને પહેલી વાર મધ્યમ વર્ગને અને નિમ્ન વર્ગને કલાઓના કેન્દ્રમાં સ્થાન મળ્યું. અને એના કારણે રિયાલિસ્ટિક, વાસ્તવવાદી વિચારધારા અમલમાં આવે છે. જેવું છે એવું. તો પરાવાસ્તવવાદને સમજતા પહેલા આપણે થોડોક પરિચય વાસ્તવવાદનો કરી લેવો જોઈએ. વાસ્તવવાદના જે મહત્વના મુદ્દાઓ છે એ પણ તમને એમાં આપેલા છે. વાસ્તવવાદી આલેખનનો તો આગ્રહ આપણે જાણીએ છીએ કે છે પ્લેટો એરિસ્ટોટલથી હતો જ, પણ એના સ્વરૂપો દર વખતે બદલાતા આવ્યા છે, સમયે સમયે બદલાતા આવ્યા છે. શેક્સપિયર જે પ્રકારના વાસ્તવનું આલેખન કરે છે એ પ્રકારનું વાસ્તવ હવે લોકોને આદર્શ અથવા તો થોડુંક રોમેન્ટિક લાગે છે, અને એના બદલે નક્કર વાસ્તવને જોવાનો આગ્રહ વધે છે. તો આ બાબત કેન્દ્રમાં છે. વાસ્તવવાદી કેટલીક ફિલ્મોના નામ, એના લક્ષણો, એ બધું તમને પેલી સ્લાઇડમાં આપ્યું છે, અને ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે. જેની અંદર મજૂરો કામ કરે છે એ ફોટોગ્રાફ જોશો, અથવા તો એ સમયનો જે મિડલ ક્લાસ છે એ જે રીતે ડાઇનિંગ ટેબલ પર બેસી અને હાથમાં સિગાર લઈ અને બેઠો છે, મજૂરો છે, ઇંગ્લેન્ડ અમેરિકન મજૂરો, તો એ મજૂરો જે રીતે જિંદગી જીવે છે અથવા જેવા છે એવા. પેલા રાજાઓ હતા એ ચોક્કસ પોઝમાં ફોટા પડાવતા. અહીંયા તમે જુઓ ચિત્રમાં જેવા છે એવું આલેખવાનું વલણ આવે છે. તો આ ચિત્રકારો વધારે ને વધારે રિયલિસ્ટિક બને છે. તસવીરો પણ એવી છે, ફિલ્મો પણ એવી છે, અને એ રીતે સાહિત્યમાં પણ પહેલી વાર મધ્યમ અને નિમ્ન વર્ગની સમસ્યાઓ એના સાચા અને ઉઘાડા સ્વરૂપે આવી. તો આ વાસ્તવવાદી આલેખનની વાત થઈ. એમાં છે ને કશું સબલાઇમ કરવાની વાત નથી, જેનો આગ્રહ ગ્રીક પરંપરામાં તો બહુ જ હતો, લેટિનમાં પણ ક્યાંક હતો, અને અંધકારમાં એ ખોવાયા પછી જે પુનર્જાગરણ થયું, અને મિલ્ટન હોય કે શેક્સપિયર, તમને થશે કે પશ્ચિમના સાહિત્યની કેમ વાત, પણ આપણે ઇઝમ્સની વાત કરવી છે એટલા માટે પહેલા એ અનુસંધાન જોડી આપીએ, અને ત્યાર પછી આપણે ગુજરાતી સાહિત્ય સંદર્ભે એની થોડીક વાત કરવાના છીએ. તો આપણે ત્યાં કેટલીક ફિલ્મો તમે જોઈ હશે, હસી મજાકમાં આપણે બોલતા હોય છે કે આ નંબરિયા પડવા લાગ્યા, પણ અંત તો ખબર જ ના પડી. તો એવી જે ફિલ્મો આવી હતી એ પણ વાસ્તવવાદી ફિલ્મો છે. જેવું જીવન છે એવું ને એવું જ ફિલ્મોમાં બતાવવું છે, આ ઉદ્દેશ રહેલો છે. તો વાસ્તવવાદ આ રીતે માણસને પહેલી વાર કેન્દ્રમાં લાવી દે છે. વાસ્તવવાદમાંથી જન્મેલા વાદો બે, એક તો પ્રકૃતિવાદ, નેચરલિઝમ, અને બીજો આદિમતાવાદ, પ્રિમિટિવિઝમ. એ બધાની વાત પેલી સિરીઝમાં હું કરું છું, એટલે જેને રસ હોય એ પાછા ત્યાં જઈ અને એ વાદના અનુસંધાન મેળવી શકશે, અથવા તો એ વાદ વિશે જાણી શકશે. પણ આપણે આ દરમિયાન જે બીજી વાત કરી કે એક આ ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી, અને બીજું જે નૂતન માનવ ચિંતન, મેં કીધું એમ કે માનવ જાત ગૌણ બની પહેલી વાર. ગૌણ બની શું કામ? તો કે પૃથ્વી જ્યારે ગૌણ હોય, પહેલા તો એવું જ માનતા રહ્યા છીએ આપણે, આપણા ધર્મ ગ્રંથો પણ એવું જ કહેતા રહ્યા, એ ગીતાજી હોય કે કુરાન હોય કે બાઇબલ હોય, એ બધામાં ઈશ્વરે નું પહેલું સંતાન માનતા રહ્યા છીએ માનવને. તો પછી ખબર પડી કે આપણને ખબર નથી, પણ આપણે તો પૃથ્વી બહુ નાનકડો ગ્રહ છે, એની ઉપર પણ અનેક દેશો છે, અનેક પ્રજાઓ છે,
અને એમાંય આપણે સાવ એક નાનકડા શહેરમાં નાનકડા ઘરમાં રહેતા એક નાનકડો જીવ છીએ. આવી જ્યારે ખબર પડી, ન્યૂનતાની ખબર પડી, ત્યારે પહેલી વાર એને પોતાના અસ્તિત્વના કેટલાક પ્રશ્નો ઉઠ્યા છે. અને એમાંથી જન્મેલું જે નૂતન માનવ ચિંતન છે, એ જન્મવાના કારણો પણ છે. તમે જો ઝારનો અંત જોશો અને રશિયન ક્રાંતિને જોશો કે કઈ રીતે ઝાર શાસનનો અંત લાવે છે અને મજૂરો જે રીતની ક્રાંતિ કરે છે, લોહિયાળ ક્રાંતિ, સમાજના કાર્લ માર્ક્સની અસર છે, સમાજવાદી અસરો છે. તો કાર્લ માર્ક્સ પણ એક મોટું પરિમાણ લાવે છે અને એ જ રીતે ડાર્વિન પણ એક મોટું પરિમાણ આપે છે કે આપણે કોઈ સીધા ટપકી પડેલા નથી. ઈશ્વરે આદમ અને ઈવે સફરજન ખાધું અને માનવજાત આવી છે એવું નથી. ઉત્ક્રાંતિમાં આપણે પણ ઘડાવું પડ્યું છે બીજા જીવોની જેમ. આ વાત આપણને ડાર્વિને સમજાવી અને કાર્લ માર્ક્સે પહેલી વાર એ સમજાવ્યું કે કોઈ પણ જો નેચરલ રિસોર્સિસ સમાજને આપતો હોય તો એ વર્ગ મજૂર વર્ગ છે. સમાજ જે સુખ કે ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરે છે એના પાયામાં જો કોઈ હોય તો એ મજૂર વર્ગ છે અને એ મજૂર વર્ગ જો વધુ પામતો ના હોય એવી જો સમાજ વ્યવસ્થા હોય તો એ નકામી છે. મૂડીવાદી વ્યવસ્થાનો વિરોધ કાર્લ માર્ક્સે ફિલોસોફિકલી કર્યો અને એના કેટલાક, એ મૂળે તો અર્થશાસ્ત્રી પણ એને સમાજશાસ્ત્રને બદલી નાખ્યું અને જીવન જીવવાની આપણી ઘણી બધી આજની જે શૈલી છે એની ઉપર એનો માર્ક્સનો પ્રભાવ છે. તો આ રીતે માનસિક મેડિકલ ક્ષેત્રમાં, આયુર્વેદ, આપણે ઉત્ક્રાંતિના ક્ષેત્રમાં, એમ વૈવિધ ક્ષેત્રમાં પરિવર્તનો આવ્યા જેને માણસને કેન્દ્રમાં લાવી દીધો. પહેલા માણસના બદલે જીવ જગત ને ઈશ્વર એવા 3 બિંદુઓ ફિલોસોફીના હતા અને ઈશ્વર વિશે વધારે વિચાર હતો. એના બદલે માણસ વિશે વિચારવાની શરૂઆત થઈ ગઈ. આઈ થિંક ધેરફોર આઈ એમ. આ જે કેન્દ્રમાં આવે છે કોઈ, અને ખબર પડી તમે વિશ્વયુદ્ધો વખતે જે રીતે કતલેઆમ થઈ છે, જે રીતે માણસો મર્યા, જેને કોઈ લેવા દેવા જ નથી. જામનગરના સૈનિકો હોય, પંજાબના સૈનિકો હોય, એ જઈ અને યુરોપના કોઈ દેશમાં કોના માટે લડે છે પોતે એ પણ ખબર ના હોય અને મરે. આવી સ્થિતિ સર્જાઈ છે. અનેક એટલો મોટો અત્યાચાર છે, એટલો મોટો સંહાર છે કે એ માણસો ડઘાઈ જાય છે. અને ત્યારે પેલું થાય કે નથી ગીતાનું વચન પાળવા આવ્યા, નથી એ કુરાનનું વચન પાળવા આવ્યા, કે નથી બાઇબલનું. ઈશ્વર ક્યારેય આવ્યો નહીં. એટલે ધર્મ ગ્રંથો, ચર્ચનું પ્રભાવ ઘટે છે. માણસ વિચારતો થાય છે કે કોઈ મદદે આવતું નથી ઈશ્વર, આપણે જાતે જ આપણી મદદ કરવાની છે. આ વાતનું યુરોપને ભાન થાય. એમાં ઘણું બધું જવાબદાર છે પણ સમયના અભાવે એ બધું છોડી દઈએ છીએ. એટલે હદ સુધી વિચાર આવ્યો છે કે શૂન્યતાનો ભાવ આવી જાય. એબ્સર્ડ વિશે પણ જાણતા હશો, અથવા તો એની આપણે જ્યારે ત્યાં સિરીઝમાં વાત કરશું ત્યારે તો ત્યાં સુધી આવી જાય કે ખબર પડે કે આ વિશ્વની અંદર કોઈ વ્યવસ્થા જ નથી, અતંત્ર છે. વેઇટિંગ કરીએ છીએ આપણે, ખાલી વેઇટિંગ કરીએ છીએ, કોઈ આવતું નથી. આજે વેઇટિંગ ફોર ગોડો બેકેટનું જે નાટક છે આપણે જાણીએ, એ આનું તો પ્રતીક છે. અતંત્રતા બતાવે છે. કશું કોઈ જ રાહ જોવાની. સિસિફસનો જે મિથ ઓફ સિસિફસ જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે નિરર્થક મહેનત છે. આપણે સદીઓથી મારું બાળક મોટું થશે, ભણશે, પછી નોકરીએ લાગશે, પછી લગ્ન કરશે, વળી એના બાળક વળી મોટું કરશે, પરણશે, આ છે, મૃત્યુ પામશે. આ બોર્ડમ જે છે, આ ઘટમાળની બોર્ડમ છે, એક ધારાપણાનું બોર્ડમ, ત્યાં માણસ જાગૃત થઈ ગઈ અને એને એ ખબર પડવા માંડી કે આ બધું જ અર્થ વિના. હવે આવી સ્થિતિમાં માણસને કરવું શું? કલાકારો ક્યાંક શ્રદ્ધા શોધે છે. સીધી વાત કે એને શ્રદ્ધા ક્યાં બેસવાની છે? પોતાને જે હાથ વગો હથિયાર છે, માધ્યમ છે, એમાં શોધે છે. તો એ સમયના ચિત્રકારો, એ સમયના શિલ્પીઓ, એ સમયના કવિઓ પેરિસને કેન્દ્રમાં રાખી અને ભેગા થાય છે. યુરોપનું અને એમાંય પેરિસનું બહુ જ મોટું પ્રદાન છે.
આધુનિક સાહિત્યના ઇતિહાસનો જ્યારે જોઈએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ આવશે. તો આપણે વાત કરી હતી ઇઝમ્સની કે જે આદિમતાવાદ અને પ્રકૃતિવાદમાં જાય છે. એનો એક બીજો એ પણ એક આમ રીતે જો જોવા જાઓ તો વાસ્તવવાદને જ પુરસ્કારે છે. એક છેડે આદિમતા સુધી જતા રહ્યા કે આપણે આ સોસાયટી આવી એટલા માટે પ્રશ્નો છે. આજકાલ એક સરસ મજાનું વોટ્સએપમાં મેસેજ ફરતો હોય છે ને કે પેલો ઉત્ક્રાંતિની જે ક્રમ બતાવ્યો છે વાનરનો, એમાં છેલ્લો મનુષ્ય જે આધુનિક જે પાછો ભરે અને કે ભાઈ પાછા ભરો, ખોટી બાજુ જતા રહ્યા છે. આજે છે ને એ મેસેજ ખરેખર આધુનિક ગાળામાં જન્મો છે કે આપણે આદિમતા તરફ વળો, મૂળ તરફ વળો. તો આ વિચાર એમાંથી આવેલો અને એના કારણે આધુનિકો જે જન્મા એમને બે ત્રણ વાતે તો બહુ જ વાંધા પડી ગયા પરંપરા સાથે. એક, ઈશ્વર નથી. એટલે તમે જો કવિતાઓ જોશો ને, તમે જે સરિયલ કવિતાઓ હોય વાંચશો, આગળ હું થોડીક નિર્દેશો કરીશ, તો એ કવિતાઓની અંદર આપણને ખબર પડશે કે ઈશ્વરને બહુ ગાળો દીધી. કારણ કે હજારો વર્ષ સુધી જેની ઉપર શ્રદ્ધા હતી એ આવા કપરા સમયે આવ્યો નથી. તો એ ઈશ્વર સાથે તો બંધ જ છે, રીતસર. બીજો બંધ એ છે કે ચર્ચ અને સમાજ દ્વારા, આગેવાનો દ્વારા જે એમને શ્રદ્ધા આપવામાં આવી હતી, એક પરંપરા આપવામાં આવી હતી, એક ઘડતર કરવામાં આવ્યું હતું, એ કશી જ કેળવણીએ એને મદદ ના કરી માણસ બનવામાં. માણસ જાણે કે રાક્ષસ બનવા માટે જ જાણે આ બધી પરંપરાઓનો ઉપયોગ કરતો હોય એવું ફીલ થાય છે. અને એના કારણે એ શ્રદ્ધા ગુમાવી દે છે, એના કારણે એ પરંપરાનો ત્યાગ કરે છે. તો પરંપરાનો ત્યાગ કરો તો શું કરવું? સીધી વાત છે. જો પરંપરા છોડવી હોય અને એમ જ ઉભા રહેવું હોય તો બિલકુલ નવપ્રસ્થાન કરવું પડશે. અને તમે જોઈ શકો કે એમાં થિયેટરની ટ્રેડિશનની વિરોધ છે, એમાં ચિત્ર અને નૃત્ય શિલ્પીઓ આ બધાએ ટ્રેડિશનનો વિરોધ કર્યો છે. ચિત્રકારોએ કઈ રીતે કર્યો? તો કે પ્રકૃતિ રિયાલિસ્ટિક જે ચિત્રો જેવું છે એવું દોરતા હતા, જેવા છે એવા કલરોનું અનુકરણ કરતા હતા, એ છોડી દીધું અને એના બદલે ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. એક ચિત્ર તમે જોશો એની અંદર ભૌમિતિક આકારોથી બનાવ્યું છે ચિત્ર. એ દિશા પકડી કે મારે કંઈક જુદું કરવું છે. તો આ એક વાત. બીજું, એમણે એ નક્કી કર્યું કે આમે કલાને મૂળભૂત રીતે બે વસ્તુ કીધી હતી કે એક એનું ફોર્મ અને બીજું કન્ટેન્ટ. તો ફોર્મ ઉપર પ્રાધાન્ય આપ્યું કારણ કે પરંપરા એટલું નહોતું હોય. તો ફોર્મ ઉપર જયારે આપ્યું એટલે એ રૂપવાદી બન્યા, આકારવાદી બન્યા અને આ પણ એક લક્ષણ બની ગયું છે. હવે આ જે નૂતન માનવ ચિંતન આવ્યું એમાંથી કેટલાક વાદો જન્મા. એક તો પ્રતીકવાદ, સિમ્બોલિક રીતે. એનો મતલબ એવો નહીં કે પહેલાના કવિ કે લેખકો સિમ્બોલિક રીતે કહેતા જ નહીં. તમે સોફોક્લિસ અથવા તો ગ્રીક કાળના તમે પુસ્તકો જોશો કે ગ્રંથો જુઓ, મિડલ જે લેટિન છે ગ્રંથો, અથવા તો તમે રીબર્થ પછીના જુઓ, સર્વાન્ટિસ દાખલા તરીકે, સર્વાન્ટિસનો આપણે ડોન ક્વિક્સોટ જોઈએ, ડોન ક્વિક્સોટ, તો એની અંદર ઘણું બધું પ્રતિકાત્મક કીધું, પણ એ પ્રતિકવાદી નથી. ફેર એટલો છે, પ્રતિકવાદી છે સિમ્બોલિઝમ જે છે એ એક સમજ સાથે આવેલું છે, એની પણ વાત અલગથી કરવી પડે. એટલે એમાં નથી જતા, પણ એક પ્રતિકવાદ જન્મે છે. એમાંથી ક્યુબિઝમ જન્મે છે, ઘનવાદ. આગળ મેં કીધું એમ મૂળ ચિત્રમાં અને પછી એ સાહિત્યમાં આવે છે. અને ફ્યુચરાલિઝમ, ભવિષ્યવાદ, એને પણ એક દિશા ખોલેલી અને ઘણી બધી રચનાઓ એમાં પણ થઈ છે. અને પછી જે આવે છે એ બે આપણા માટે બહુ મહત્વના છે આજના વિષય માટે. એમાંથી એક દાદાવાદ અને બીજો છે અતિવાસ્તવવાદ. દાદાવાદની વાત એટલે કરવી પડે કે એમાંથી જન્મ થયો છે અતિવાસ્તવવાદનો. દાદા ડીએ એ પેલું બરફ કાપવાનો જે છરો હોય એ કોષને મારી અને કરવામાં આવેલું નામાભિધાન, કોઈ અર્થ વિના. આપણે ગુજરાતીમાં દાદાઓ બિલકુલ અનુકૂળ બેસે એવો છે, પણ મૂળે એનો અર્થ એવો નથી. રેન્ડમ, બસ એમ જ નામ આપેલું. મૂળ તો એ એટલી હદે વિરોધી થાય છે પરંપરાના, એટલી હદે વિરોધી થાય છે
કે એમના જે પ્રદર્શનો થયા, ચિત્ર પ્રદર્શનો થયા, એ ચિત્ર પ્રદર્શનો અને એક્ઝિબિશન જે બધા થાય છે એની અંદર એ કમોડ લઈ આવે, દુર્ગંધથી ભલે મળમૂત્રથી ભરેલું કમોડ સીધું પ્રદર્શિત કરે. તમારે જો કે જીવનમાં બધું સારું સારું જ તમે જોયું કલાઓમાં, આ પણ વાસ્તવ સીધું આ રીતે લાવ. બંડખોર વૃત્તિ, પરંપરાગત એવી નવી ભાષા વાપરવી, એવી નથી તો એમણે કોઈ જાતની શૈલીઓ અપનાવવી, તો એમણે સાહિત્યના લગભગ એક અંગને ઉપર બંધ કર્યો છે. તો આવા દાદાવાદીઓ જે પ્રવૃત્તિ કરે છે એનાથી યુરોપમાં ખાસી હલચલ મચે છે, યુરોપ અને ઇંગ્લેન્ડમાં, અને એની અસરો અમેરિકન સાહિત્ય ઉપર પડી. એ જે થાય છે એની અસરો વિઘાતક છે. એમાં લોકોને અશ્રદ્ધા છે, બધું જ બરાબર છે, પણ કશુંક તો મળવું ને જોઈએ ને. કલાનું કામ શું છે? તો કે પૂર્તતા કરે છે. કલા ખાલીપાને ભરી આપે છે. ભલે એ અશ્રદ્ધામાંથી જન્મેલી હોય, પણ એ જો ખાલીપાને ના ભરતી હોય તો કઈ રીતે ચાલે? દાદાવાદીઓ એ શરતને પૂરી નથી કરી શકતા, અને એટલે જ દાદાવાદીઓમાંથી આંદ્રે બ્રેન્તો અલગ પડે અને એક નવા વાદની સ્થાપના કરે છે, જેનું નામ છે અતિવાસ્તવવાદ. આટલી ભૂમિકા પછી અતિવાસ્તવવાદ વિશે આપણે વાત કરવાના છે. દાદાવાદીઓ મેં કીધું એમ દાદાગીરી ઉપર જ ઉતરી આવેલા, અને એમણે બેફામ રીતે કવિતા નથી કરવી તો શું કરવું, એનો કઈ જવાબ એમની પાસે નથી. એટલે કે જાણે કે એમના માટેનો રસ્તો જ બંધ થઈ ગયો છે. તો એ રસ્તાને ખોલવા માટે આ આંદ્રે બ્રેન્તોએ મેનિફેસ્ટો જાહેર કર્યો, અતિવાસ્તવવાદ. અને એમણે કેટલીક બાબતોને નકારી અને સાથે સાથે કેટલીક બાબતોનો સ્વીકાર કર્યો. પહેલી વાત, આંદ્રે બ્રેન્તો છે એ હેલો આંદ્રે બ્રેન્તો છે એ અવાજ આવે છે સાહેબ. જી હા, આંદ્રે બ્રેન્તો એ માનસશાસ્ત્રનો અભ્યાસી મૂળે, અને એના કારણે એને વધારે રસ પડ્યો છે માનવ જાતના અરે માનવ ચિત્તના જે અચેતન મન છે, જેની રમણાઓ જાગૃત મન કરતા વિશેષ છે, એમાં આ વાત ઉપર મુખ્ય ફોકસ છે અતિવાસ્તવવાદ. એટલે કે આમ જોવા જાવ તો ફ્રોઇડિઝમ જે છે, ફ્રોઇડે મનોવિશ્લેષણવાદ આપેલો, અને એણે તો ગ્રીકની અને શેક્સપિયરની કૃતિઓને લઈને પોતાના સિદ્ધાંતોના દ્રષ્ટાંતો આપેલા. એટલે કે પોતે જે સિદ્ધાંતો સ્થાપવા હતા એ સ્થાપવા માટે સાહિત્ય કૃતિઓનો આશ્રય લીધેલો. એ જ પરંપરામાં આ આગળ વધે છે, અને થોડુંક વધારે વ્યાપક રીતે એને કેન્દ્રમાં લાવે છે સાહિત્યના. તો આ દાદાવાદીઓમાંથી જ અલગ પડેલા આંદ્રે એ મેનિફેસ્ટો આપ્યો, અને એને સેન્ટરમાં માનસશાસ્ત્રને લાવી દીધું. આ એક મુદ્દો ખાસ સમજવા જેવો છે. હવે માનસશાસ્ત્રને લાવવા પાછળનું કારણ શું? તો તમે જુઓ કે આગળ આપણે વાત કરી કે અહીંયા કવિઓ છે, નાટ્યકારો છે, ચિત્રકારો છે, સંગીતકારો પણ એમની સાથે છે, નૃત્ય ના નિષ્ણાતો પણ, આ બધા કલાકારોનું જૂથ છે. ઇતિહાસમાં આપણે ત્યાં આ પ્રકારનું સહિયારું સર્જન જુદી રીતે થાય છે, જુદી રીતે થયું હશે, પણ એમાંથી કોઈ આ પ્રકારનું પરિણામ આવ્યું હોય એવું કોઈ ઇતિહાસની ઘટના નથી. અને યુરોપમાં પણ તમે જુઓ તો આ પહેલા આટલું સહિયારું નથી.
આધુનિક ગાળાની જે શરૂઆત છે ને વિશ્વ યુદ્ધો વચ્ચેનો જે ગાળો છે, બે વિશ્વ યુદ્ધો વચ્ચેનો, એ ગાળા દરમિયાન જે યુરોપની અવ્યવસ્થા છે, અરાજકતા છે, જે પ્રકારની વિચ્છિન્ન એવી અવસ્થા છે, અને જેને કહેવાય ને કે ક્ષણભંગુર જીવન છે. થિયેટર પણ એટલે તો બદલાયું છે કે 3 કલાકના ઓપેરા ના ચાલે, 1.5 થી 2 કલાકના નહીં ચાલે, 10-10 મિનિટના. તમે એ સમયના કેટલાક જે નાટકો છે એ 5 મિનિટનું નાટક હોય, 10, અને છતાંય ફૂલ લેન્થ નાટક. આવા જે પ્રયોગો થયા છે એનું કારણ એની એ ટાઈમની વ્યવસ્થા છે. કારણ કે ગમે ત્યારે વિમાનો આવે, ગમે ત્યારે સાયરન વાગે અને બંકરમાં સંતાઈ જવાનું, એવી નિરાતની જિંદગી જ નથી. એ સમયના કારણે, એ સમયની સ્થિતિના કારણે લઘુ સ્વરૂપો કેન્દ્રમાં એક તો આવે છે. બીજું કે એ ભયાનકતાની અસર કેવી હશે ચિત્ત ઉપર, એ આપણે આજે કલ્પી ના શકીએ. કદાચ કોરોનાના કારણે આપણને થોડું એ ફીલ કરાવે. શું ફીલ કરાવે? તો કે આપણને બીક લાગે છે, ક્યાંય પણ સ્પર્શ કરતી વખતે બીક લાગે. હવે તમે વિચાર કરો કે માનવ જાત સ્પર્શ વિના કેટલું રહી શકે અને કેટલું રહેવું. સામાજિક પ્રાણી છીએ આપણે. આ જે સમસ્યા આજે છે, બધાના જુદા જુદા સંવેદનાના સ્તર હોય, એટલે જુદી જુદી અનુભૂતિ હોય, પણ જે સેન્સિટિવ છે એના માટે આ એક બહુ જ મોંઘી મુશ્કેલી છે. તો એ સમયે તો બધા પ્રકારની મુશ્કેલીઓ સામેલ છે, અને એ ટાઈમે આ સેન્સિટિવ કલાકારો ચિત્તમાં જે અનુભવે છે એ એવું અનુભવે છે કે ભયાનક વાસ્તવને એ જોવે છે, જે ખુલ્લી આંખે નથી દેખાતું પણ એના ચિત્તથી દેખાય છે. એવા ચિત્તમાં પ્રવેશ કરવાનો છે આ કવિઓ અને લેખકોનો મુખ્ય ઉદ્દેશ. એ છે કે આ ડોળાને અંદરની બાજુ ફેરવી નાખીએ. આપણી જે આંખો બહારનું વાસ્તવ જુએ છે એના બદલે આ ડોળાને ફેરવીને અંદર લઈ જઈએ અને આ પાછળ પડેલા આ ચિત્તના અતલ ઊંડાણોને તપાસીએ, અથવા તો એને ઝીલેલી એક્શન રિએક્શનની ક્રિયાઓને તપાસીએ. આ જગત સુંદર છે નો ડાઉટ, પણ એમાં કુરૂપતાય કઈ ઓછી તો નથી. અને એની જે શંકા આશંકાઓ જે છે આપણા ઘડતર દરમિયાન મળેલી, એ આપણા સ્વપ્ન અવસ્થામાં ક્યાંક ને ક્યાંક પ્રગટતી હોય છે. એવી અવસ્થાને સાહિત્યમાં આલેખવાનો પહેલો ઉદ્દેશ એમણે સ્વીકારી લીધો. અતિ વાસ્તવવાદના કેન્દ્રમાં આ બાબત છે. એણે ઓલું જે એટલે એક અર્થમાં જોવા જાવ ને તો વાસ્તવવાદનું આ એક્સટેન્શન જ છે, પણ સૂક્ષ્મ રૂપે છે. વાસ્તવવાદ જે જગતના બાહ્ય વાસ્તવને તાકતો હતો, એના બદલે આ ચિત્તના વાસ્તવને તાકે છે. તો જે ફેર પડ્યો છે આટલો ફેર પડ્યો છે કે એણે માનવ ચિત્તની રમણાઓને, માનવ ચિત્તમાં જન્મતા આઘાત પ્રત્યાઘાતોને અને એની અંદર જે રૂપો છે, એટલે તમે ચિત્રોને હવે જો જોશો સમાંતરે, આ જ્યારે હું વાત કરું છું ત્યારે જો તમે જોશો તો ખ્યાલ આવશે કે એની અંદરની ભૂમિ આપણે સ્વપ્ન આવે ત્યારે જોતા હોય કે એમાં જગ્યા ક્યાંક આપણે જોયેલી હોય, પાત્રો કોઈ જુદી જ જગ્યાના હોય, સમસ્યા વળી કંઈક જુદી જ હોય, અચાનક આપણે સફાળા જાગી જઈએ, કંઈક ડર લાગે, કોઈક એવા ચહેરાઓ દેખાય જે વાસ્તવમાં નથી અને છતાંય આપણા ચિત્તમાં છે. તો આ જે ચિત્તમાં છે એનું આલેખન પહેલી વાર આ ગાળાના સાહિત્યમાં અને ખાસ કરીને અતિવાસ્તવવાદીઓએ આલેખવાની શરૂઆત કરી. એટલે આ વાસ્તવનું આમ જોવા જાવ તો સૂક્ષ્મ અને ગહન રૂપ છે. દબાયેલી વાસનાઓ, સ્વપ્નોને ફ્રોઈડે તો એ જ કીધેલું છે કે સ્વપ્ન ક્યારે આવે છે. આપણે ત્યાં જ્યોતિષીઓ જુદી રીતે જોવે છે, જુદી વાત છે કે ભવિષ્ય કથન કરે છે સ્વપ્નો. હશે, શક્ય છે, શક્યતાઓ છે, પણ ફ્રોઈડ એનાથી જુદું કહે છે. ફ્રોઈડ એવું કહે છે કે એ આપણી નહીં પૂરી કરાયેલી ઈચ્છાઓ છે, અથવા તો ઘણી વાર દબાઈ ગઈ હોય, ઘણા બધા કારણો હોય, ઘરના વાતાવરણથી માંડી સ્કૂલિંગ, આસપાસનો જે સંસાર છે એનાથી ઘણી બધી ઈચ્છાઓને આપણે વાળવી પડે છે. અને એવી ઈચ્છાઓ
મોકળા મને સ્વપ્નોમાં પ્રગટ થતી હોય છે. અને તમે જુઓ કે અતિ વાસ્તવવાદીઓ જે કવિઓ છે, આમ તો દાદાવાદીઓ એ પણ એ પ્રયોગ કરેલો ને એ અતિ વાસ્તવવાદમાં આગળ ચાલ્યો, એ ઓટોમેટિક રાઇટિંગ. આ ઓટોમેટિક રાઇટિંગનો આપણે ત્યાં પ્રયોગ કરેલા. રેમઠના જે કવિઓ છે એમણે આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ કરેલા. એ સારો નથી પ્રયોગ કે, પણ હું તમને જણાવું, અફીણ લઈને, અતિશય દારૂ પીને અથવા તો એવા ડ્રગ્સ લઈને એ કવિઓએ સભાન રીતે એવું વિચાર્યું કે આવો ડ્રગ્સ લેવાથી હું જે સંસ્કાર ધરાવું છું, કારણ કે આપણે છે ને અત્યારે કોઈ પણ રીતે આપણે ઉઠવા બેસવા વાત કરતી વખતે અનકોન્શિયસલી આપણને ખબર છે કે આપણને કોઈક જોઈ રહ્યું છે, અને એના કારણે આપણે એક ચોક્કસ રીતે સભ્ય રીતે વર્તવાનું ટેવ પડી જાય છે. આપણે એકલા હોય ને ત્યારે પણ કેટલીક અંશે એ સભ્યતાને ટાળી નથી. કવિઓને એની સાથે વાંધો છે, ખાસ કરીને અતિ વાસ્તવવાદી કવિઓ જે છે એમને, એ કલાકારોને આવી કેળવણી સામે જ વાંધો છે. બ્રેન્તોનો જો મેનિફેસ્ટો આપણે વાંચીએ તો એમણે યુનિવર્સિટીઓ અને ચર્ચનો બહુ જ મોટો વિરોધ કર્યો છે. એટલે કે આપણો તો વિરોધી કહેવાય એક અર્થમાં. એનું કહેવાનું એમ છે કે શિક્ષકો અને ટીચરો અને પ્રીચરો, ધર્મ નું જ્ઞાન આપનારાઓ, આ બંને માનવ જાતના સૌથી મોટા દુશ્મનો છે. આઘાત લાગે આપણને, પણ એ હકીકત છે. એનું કહેવાનું એમ છે કે આ બંને એટલે કે ધર્મગુરુએ અને શિક્ષકોએ આપણી કુતૂહલ વૃત્તિને અથવા તો આપણી અંદર જે નેચરલ પડ્યું છે, ઈશ્વરે જે માટે જે રીતનું ચિત્ત આપ્યું છે એ ચિત્તને ઈસ્ત્રી મારી છે, એને ચોક્કસ રીતે કેળવી અને દબાવી દીધું છે, અને એના કારણે આપણે આપણી ઈચ્છાઓને જીવી નથી શકતા. શિક્ષકોના કારણે, કેળવણીના કારણે આ વસ્તુને હટાવી દેવા માટે એમણે ડ્રગ્સ પીધા, એમણે દારૂ પીધા અને મગજને ફ્રી કરી અને કંઈ પણ ચિંતા વિના જે આવે તે લખ. અને એટલે જ તમારી જાણ ખાતર કે ગાળોના રદીફ કાફિયા વાળી ગઝલો આવી, ગુજરાતી સાહિત્યમાં એવું લખાયું છે, પ્રગટ પણ થયું છે રેમઠના અંકોની અંદર. તો આ પ્રકારનું આવ્યું છે. તો એમણે મૂળ વાત એ છે કે મન ઉપરના નિયંત્રણોને હટાવી દો અને આલેખન કરો. તો આ એની લાક્ષણિકતા છે. એ તાર્કિકતાની ના પાડે છે, એ મૂલ્યોની ના પાડે છે, શાસ્ત્રોની ના પાડે. જે પણ માણસોને સારા સંસ્કાર આપવાના નામે ઇસ્ત્રી મારે છે અથવા તો ચેનલાઇઝ કરે છે, એનો અતિ વાસ્તવવાદીઓને વાંધો છે. આ વાંધાઓને જો આપણે સમજી લઈએ તો અતિ વાસ્તવવાદ સમજવો બહુ અઘરો રહેતો નથી. એટલે કેટલુંક અતિ વાસ્તવવાદની અંદર આ બને છે. આંદ્રે બ્રેન્તો, લુઈ આરોગા, પોલ એલવાર, ક્રિસ્ટા જારા, આ બધા નામ તમને આપ્યા છે અને એ તમે જરા જોઈ લેજો. એની અંદર આપણે જે ગુજરાતીની વાત કરી છે એમાં ગુલામ મોહમ્મદ શેખ ની કવિતાઓ ની 2 રચનાઓના અંશો તમને આપ્યા છે. તો એ ઉપરાંત ગુજરાતીની અંદર સરરિયલ કવિ તરીકે જેનું નામ જાણીતું છે, સીતાંશુ મહેતા અથવા સીતાંશુ યશસ્ચંદ્ર સ્મોરક, એમની કવિતાઓ કમનસીબે હું આજે એમનો સંગ્રહ ના મેળવી શક્યો. એ સિવાય વાર્તાઓમાં આપણે ત્યાં સુરેશ જોશી, કિશોર જાદવ જોતો તો ત્યારે મને મળ્યું કે બક્ષીની વાર્તામાં છે. બક્ષી નહીતર આધુનિક ગાળાના અને આપણા મોટા વિવેચક વાર્તાકાર, પણ બક્ષીએ પણ એના ઘણી જગ્યાએ પરાવાસ્તવવાદી આલેખનો કર્યા છે. તો એમની વાર્તાઓ પણ આપણને મળે છે. ઘનશ્યામ દેસાઈની કાગડો વાર્તા, એક જ સંગ્રહ આપો પણ ક્યારેય ના ભૂલી શકાય એવી સમર્થ વાર્તાઓ એમણે આપી. તો એમની વાર્તાઓમાં મળે છે. સુમનભાઈ નો જે પહેલો વાર્તા સંગ્રહ અવર શું કે લૂપ નામનો જે વાર્તા સંગ્રહ છે, એની જે વાર્તાઓ છે એની અંદર પણ તમને પરાવાસ્તવવાદી આલેખન મળશે. એ સિવાય મધુરાએ જે હરિયા કથાઓ આપી છે એની અંદર પણ તમને એ દેખાશે. ભલે એમનો પ્રયોગ જુદી રીતના છે, પણ એમણે આ બધા દ્વારા એવું આલેખન કર્યું છે
જે ચિત્તની અંદર હોય, ખાસ જો જેને રસ છે વધારે એમણે વાંચવા જેવા એ કિશોર જાદવ. કિશોર જાદવની રિક્ત રાગ અને નિશાચર આ બંને રચનાઓ જો વાંચશો તો એમાં જે સ્વપ્ન દ્રશ્યો આપ્યા છે એ પરાવાસ્તવવાદના ઉત્તમ નમૂના છે. ગુજરાતી આ ખાસ વાંચવા જેવા છે, રિક્ત રાગ અને નિશાચક્ર. એ સિવાય રાધેશ્યામ શર્માની ફેરો નવલકથા, એની અંદર પણ સ્વપ્ન દ્રશ્યોની ટેકનિક અપનાવી છે અને જે આલેખન કર્યું છે એના નાયકના ચિત્તનું આલેખન છે. એક બાજુ એ બ્રાહ્મણી સંસ્કાર અને બીજી બાજુ જે પ્રકારનું એનું જાતીય શોષણ, હોમોસેક્સ્યુઅલ શોષણ એ થતું હોવાના કારણે જે પ્રકારની સંકુલતા ચિત્તમાં અનુભવે છે એ સંકુલતા અતિ વાસ્તવવાદી આલેખન નો એક ઉત્તમ નમૂનો તરીકે આપણને મળે. સ્વપ્ન તીર્થ એ પણ જોવા જેવું છે એમની રચના. અસ્થિ શ્રીકાંત શાહની આ પણ આ એંગલથી તમે જોઈ શકો. કેટલાક નાટકોમાં દાખલા તરીકે સુભાષ શાહ, બહારના પોલાણ અને એમનો અને બીજો સંચય નામનો જે એમનો એકાંકી સંગ્રહ છે એમાં અઘરું છે. નાટક જેવા સ્વરૂપમાં અતિ વાસ્તવવાદી આલેખન કરવું પ્રમાણમાં અઘરું છે, પણ ઘણા સંવાદોમાં તમને એ પ્રકારનું આલેખન જોવા મળે. ઇન્દુ પુવારે પણ એ પ્રયત્ન કરી જોયા છે. આ રમેશ પારેખ કવિ તરીકે છે, પણ એમની વાર્તાઓમાં તમે જોશો તો સરસ મજાના અતિ વાસ્તવવાદી આલેખનો એમનામાં જોવા મળે છે. રમેશ પારેખ ની સમાંતરે રાવજીના કવિતાઓમાં ઘણી બધી જગ્યાએ છે અતિ વાસ્તવવાદી આલેખનો. તો આધુનિક ગાળામાં ઘણા બધા લોકોએ આ પ્રકારનું આલેખન જાણે અજાણે કર્યું છે, જેની અંદર માનવ ચિત્તની સ્વપ્ન અવસ્થા અથવા તો માનવ ચિત્તની દબાયેલી ઈચ્છા વાસનાઓ નું આલેખન હોય. તો આ પ્રકારના આલેખનો આવા ગુજરાતી લેખકોમાં જોવા મળે છે. મને લાગે છે કે એક દારૂ બોલ્યા પછી તમને પેલા કઈ પ્રશ્ન હોય અથવા તો તમારી ડિઝાઇન મને ખબર નથી, તો જે પ્રકારનું હોય તો એ આગળ સૂચવો, પછી આપણે એ રીતે જઈએ. જરૂર લાગશે તો કોઈક અંશો વાંચવા હશે તો પણ એ તૈયારી છે. જી સાહેબ, આપ પૂરું કરો. છેલ્લે છે ને પ્રશ્ન પૂછવામાં આવશે, એવી રીતના છે કે કોઈને બી પ્રશ્ન હશે તો એ પૂછશે. તો આપ ચાલુ રાખો. તો હું સુરેશભાઈની બહુ જ જાણીતી વાર્તા, સુરેશ જોશી, એનો અંશ વાંચું, જેથી આપણે કોઈને પ્રશ્ન થાય કે આમાં કઈ રીતે અતિ વાસ્તવવાદી આલેખન છે તો આપણે સીધું એના વિશેની વાત કરી શકીએ. બરાબર છે. દેશ આખો તો સરકારી સમય પ્રમાણે ચાલે છે. મારી બારીમાંથી ટાવરનું ઘડિયાળ દેખાય છે, પણ એક સવારે એના એક કાંટા ઉપર એક અજાણ્યા પંખીને જોઈને હું છળી મળ્યો. કાંડા ઘડિયાળ હું રાતે પણ પહેરી રાખું છું, પણ આજકાલ એ લોકો આંકડા લખવાના બદલે માત્ર ટપકા મૂકે છે. આથી થયેલા 6:30 પણ મને દેખાયા 5:30. ઊંઘ નહોતી આવતી, તોય 1 કલાક બાકી છે એમ માનીને પડ્યો રહ્યો. ત્યાં બારીમાંથી પ્રભાતની ટસર દેખાય, હું સફળ ઊભો થઈ ગયો. ઉતાવળમાં રેઝરમાં બ્લેડ મૂકવી જ ભૂલી ગયો ને દાઢી કરવા માંડી. ગરમ ચા પીવા જતા જીભ દાજી ગઈ. મોજા ઊંધા પહેરી લીધા. તાળું વાસવા જતા યાદ આવ્યું કે ચાવી તો અંદર રહી ગઈ. મને થયું આજની 7:30ની બસ જરૂર હું ચૂકી જવાનો. પણ બસ સ્ટોપ પર પહોંચ્યો ત્યાં જ એક બસ આવી. કયા રૂટની હતી, ક્યાં જવાની હતી એ જોવાનો સમય પણ ક્યાં હતો. છતાં જરા દ્વિધા તો થઈ, જાઉં કે ન જાઉં. ત્યાં તો લોકોના ધક્કાએ જ મને બસમાં ચડાવી દીધો. બસમાં ભીડ એટલી હતી કે પાસેના માણસની પીઠ જ હું જોઈ શકતો હતો. બસ ચાલવાની ગતિનો પણ અનુભવ થતો નહોતો. મારી દરરોજની બસના પરિચિત માણસોનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ મને એક અસ્પષ્ટ ગણગણાટ સિવાય કશું સંભળાતું નહોતું. મનમાં રહી રહીને શંકા થયા કરતી હતી, ખોટી બસમાં તો નથી ચડી ગયો. જો આ વાસ્તવમાંથી
અમારા વાસ્તવમાં લઈ જવાની ક્ષણ, એટલું જ મેં અહીંયા તમારી સામે રજૂ કર્યું એ વાર્તામાં. પણ એ જે એની શંકા છે અને પછી આખી વાર્તા અગતિ ગમન, તમે જુઓ કે પછીની આખી વાર્તા ચિત્તની ભૂમિકાએ ચાલી છે. આ વાર્તા વાંચજો એટલે ખ્યાલ આવશે. તો છેક સુધી વાર્તામાંથી ઉતરે છે ત્યાં સુધીનું જે આલેખન છે એ ચિત્તમાં થઈ ગયું છે. એટલે કે બાહ્ય રીતે ગતિ કશી નથી થઈ. વહેલી ઊંઘ ઉડી ગઈ છે, 5:30 કલાક વહેલી. બસ સ્ટેન્ડ હજી એ પહોંચ્યો જ નથી. એ પહેલા તો આખો પ્રવાસ કરી નાખ્યો છે, પણ ચિત્તમાં કર્યો છે. અને એ નિમિત્તે, એના ચિત્ત નિમિત્તે આપણને ખબર પડે છે એના સ્વભાવની, એની ઈચ્છાઓની, એની દબાયેલી વાસનાઓની. તો વાર્તાની અંદર સુરેશ જોશી જે રીતે આલેખન કરે છે એ એક નમૂનો, એક ટેકનિક તરીકે, અતિ વાસ્તવમાં જવાની એક ટેકનિક તરીકે આપણે જોઈ. હવે ઘનશ્યામ દેસાઈ જેની મેં વાત કરી હતી એમાંથી એક અંશ વાંચ. પછી એમની વાર્તાનું નામ કાગડો. પછી ધીમેથી મારી આંખો સામે તાકતો તાકતો મારા ઘૂંટણ પરથી કૂદીને મારી દૂંટી પર એક પગે બેઠો. કાળા રંગના બ્રહ્મા મારી દૂંટીમાંથી ન ફૂટી નીકળ્યા હોય એમ એ ઘડીક સ્થિર થઈ ગયો. પછી ચાંચ ઊંચી કરી આકાશ ભણી તાકી રહ્યો. પછી એકદમ નીચું જોઈ પટક પટક એને પાંસળીઓ પર ચાંચ ઘસવા માંડી. મેં જોયું કે એની ચાંચ બીજા કાગડાઓ જેવી સીધી નહોતી, પણ છેડેથી સર્જનની કાતરની જેમ થોડી વળેલી હતી. હવે એની આંખ આજુબાજુ ફરતી થઈ ગઈ. એને નજર મારા પર ફેરવી. ખૂબ દાહક હતી એ નજર. એની આંખમાં કશાક ભાવ ભૂલાવે એવા આકર્ષણને લીધે હોય, કે પછી ઘેન ચડાવે એવા કેફી તત્વોને લીધે હોય, કે પછી સતત ઈજા કરી બેસશે એવા ડરને લીધે હોય. પણ ઘણી મહેનત કરવા છતાં હું બીજે ક્યાંય ન જોઈ શક્યો. ધીમે ધીમે હું એની આંખોમાં ખોવાતો ગયો. જુઓ તમે, આ પેલા નારાયણની દૂંટીમાંથી નીકળતા બ્રહ્મા સાથે એ કાગડાને સરખાયો, અને છતાંય અહીંયા આલેખન જુદા પ્રકારનું છે. મિથને એટલે કે પૂરા કલ્પનને કઈ રીતે અત્યારના કલ્પનમાં વાપરવું છે, કોઈ અર્થઘટનમાં નથી જવું. એ તો ખાલી ક્રિયા જ બતાવે, અને છતાંય એ કાગડો નથી રહેતો. સ્વપ્ન કશોક જુદો અર્થ આપે. આપણા ચિત્તની અંદર કશુંક આવો ભય, આપણા જે સપનાઓ આવતા હોય એવા ભયને, અને છતાંય આ બધું વાસ્તવિક પણ છે. આપણે એવું ના કહી શકીએ કે ના આવું કંઈ તો થતું હશે, આ થાય છે. તો સાહિત્યમાં એક છેડો જે સદીઓથી ચૂકાઈ જવાતો, આધુનિકોને કાયમ એવું લાગ્યું છે કે આપણે દાખલા તરીકે મહાભારત લઈએ તો મહાભારતકાર ક્યારેય દ્રૌપદીના ચિત્તની અંદર શું ચાલતું હતું એમાં નથી ગયા. દ્રૌપદી શું વિચારતી હશે સહદેવ વિશે, જ્યારે એ જાણે છે કે સહદેવ તો બધું જ ભવિષ્ય જોવે. હવે જે બધું જ ભવિષ્ય જોતો હોય એવો પતિ એના પડખામાં હોય, અને જ્યારે વસ્ત્રાહરણની ઘટના બને ત્યારે દ્રૌપદીને પ્રશ્ન નહીં થયો હોય એના પતિ પ્રત્યે, પણ મહાભારતકાર એ વિશે ચૂપ. આધુનિકોને કાયમી એ પ્રશ્ન છે કે પાત્રોના મનમાં તો જાઓ. શકુંતલાને ગુસ્સો આવે કે આઈડેન્ટિટી કાર્ડ જેવી વીટી ખોવાઈ ગઈ એટલે મારા અસ્તિત્વનો નકાર. તો એ ટાઈમે શકુંતલાના ચિત્તમાં શું ચાલ્યું છે એને ચૂકી ગયા છે. તો અતિ વાસ્તવવાદીઓ એ જે ચૂકાઈ ગયેલું છે એવા ચિત્તને આલેખવાનો પ્રયાસ કરે છે. તો આ રીતે એક અજાણી દિશા પકડાય છે અતિ વાસ્તવવાદીઓ દ્વારા, અને એ આધુનિકતાનું મોટું લક્ષણ. બનવું નામની વાર્તામાંથી એક અંશ વાંચ. ખિસ્સામાં પડેલા ફૂલનો સતત અનુભવ તને ઝીણી મૂંઝવણમાં સપડાવીને રીબાવશે. રમેશ પારેખનું ગદ્ય છે. ખિસ્સામાં પડેલા ફૂલનો સતત અનુભવ તને ઝીણી મૂંઝવણમાં સપડાવીને રીબાવશે.
આંખોમાં અવળ સવળ સાપોલિયા ફરશે, હાથ વારે વારે ખિસ્સા તરફ વળશે, તેરવા ફૂલને અડશે, તારું રૂહાટું રૂહાટું મહેક મહેક થઈ જશે, ખિસ્સામાં રાતે આવેલું સપનું છે એવો રોમાંચ તને થયા કરવાનો. રસ્તે જતી પ્રત્યેક વ્યક્તિ તારા ખિસ્સામાં ફૂલ છે એમ જાણે છે એવું માનીને તું સતર્ક થવાનો. દરેક ચહેરો ધારદાર સર્ચલાઇટમાં ફેરવાઈ જતો લાગશે. એથી તારા ખિસ્સામાં પડેલું ફૂલ નજરાઈ રહ્યું છે એમ થવાનું. ફાળ પડવાની, ફૂલ કરમાઈ જશે એવી ફાળ પડવાની. એ કરમાઈ જાય એ પહેલા ચિત્રાના વાળમાં મૂકી દેવા માટે તું વ્યગ્ર થઈ ઉઠવાનો. તારા પગના વેગમાં આવેગ ભળી જવાનો. જુઓ, આ તમેની પ્રયુક્તિથી બહુ ઓછી વાર્તાઓ આપણે ત્યાં લખાઈ. આ પ્રયુક્તિ પણ જેમાં પ્રથમ પુરુષ હોય અથવા સર્વજ્ઞ હોય, પણ તમેથી જે વાર્તા શરૂ થતી હોય એ ઓછી. અને એમાં ચિત્તમાં શું ચાલે છે એનું જ આલેખન. આમાં આખી આટલો ફકરો હોય છે, એમાં બાહ્ય ઘટના કશી નથી બની, બસ ચિત્રાને આપવા માટેનું ફૂલ લીધું છે, ઘટના આટલી જ. પણ એ ફૂલને લઈ અને એના ચિત્તમાં શું ચાલે છે એના ઉપર લેખકનું ફોકસ છે. અને એટલે આ વાર્તા અતિ વાસ્તવવાદી વાર્તા બને છે. જે કવિતાઓ આપણે ગુલામ મોહમ્મદ શેખની જોઈ, કે તમે સીતાંશુભાઈની જુઓ, કે લાભશંકર ઠાકરે પણ જે કમોડના કાવ્યો લખ્યા છે, તમે એમના જે નાયકના કાવ્યો છે લઘરાના, એની અંદર પણ ચિત્તની રમણાઓ છે. લઘરો જે અનુભવે છે, લઘરો જે કહેવા માંગે છે એ એના ચિત્તમાં જે ચાલે છે એને આલેખવા માંગે છે. અને એટલે જુઓ, ગાળો આવશે, એમાં આવા સ્વપ્ન દ્રશ્યો આવશે, બીભત્સ પણ આવશે, કુત્સિત પણ આવશે. નિર્બંધ રહેવું છે, સામાજિક વાસ્તવને છોડી અને અંદરના વાસ્તવને આલેખવું. કારણ કે આપણે આ ભેજાની અંદર જે નગ્ન છીએ એ ક્યારેય આપણી કોઈ પણ વાણી, વર્તન, કલાઓમાં બહાર લાવતા નથી. આપણે જેવી પેન પકડીએ, કાગળ લઈને બેસીએ એટલે તરત સુષ્ટું લખવા માંડીએ છીએ. આપણને ખબર છે કે આનો વાંચનારો વાંચશે ને તો એનાથી હું ઓળખાઈ જઈશ, એટલે આપણે હંમેશા સભાન રીતે લખીએ છીએ. અને એ સભાનતા એટલે પરાવાસ્તવવાદીઓને પૂરો વાંધો છે. એને વાંધો છે આપણી આવી દબાયેલી વાત નથી કરતા એની સામે. મને લાગે છે કે અતિ વાસ્તવવાદ વિશે કંઈક સ્પષ્ટતા થઈ શકી હશે આ વ્યાખ્યાનથી. છે મારી પાસે ઘણું કહેવાનું, પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને અહીંયા 3-4 મિનિટ બાકી છે એટલે વિરામ લઈએ આપણે. અને આભાર તમારો. સાહેબ, બહુ જ સરસ, બહુ સારી ભૂમિકા બાંધીને તમે અતિ વાસ્તવવાદ પર આવ્યા. મારે ખાલી એ તમને પૂછવું છે કે ચંદ્રકાંત બક્ષીની જે પેરાલિસિસ છે અને મધુરાયની સરળ અને શંપા છે, તો એ અતિ વાસ્તવવાદની કૃતિ ન કહેવાય? હા, જરૂર જરૂર. આપણે ત્યાં શું છે કે એક માન્યતા એવી થઈ ગઈ છે કે અતિ વાસ્તવવાદ હોય ને એટલે એની અંદર પક્ષીઓ અને સિમ્બોલિક રીતે એવું જ કહેવાયું હોય. એ નથી, એવું નથી. એટલે જ મેં રમેશ પારેખની જે રચનાનો જે અંશ વાંચ્યો ને, કે તમે આમ થશે, તને આમ થશે, એવી સરળ કથનથી પણ અતિ વાસ્તવવાદી આલેખન થઈ શકે. મૂળ વાત શું છે? અતિ વાસ્તવવાદી આલેખનનો મૂળ હાર્દ એ છે કે નિર્બંધ રીતે તમારા ચિત્તને નગ્ન કરી અને એની અંદર જે ચાલે છે એને આલેખો. બસ વાત આટલી. કોઈ પણ નિયંત્રણો, સભ્યતાના કોઈ પણ નિયંત્રણો, મૂલ્યોના છોડી દો. તમારા મગજમાં કોઈ પણ મોટો માણસ તમારી સામે આવીને માનો કે ઊભો છે, એના નાક ઉપર માખી બેઠી છે, આપણે જોઈએ છીએ તો ઉડાડી નથી શકતા. કેમ? તો કે એ સભ્યતા ના કહેવાય. પણ એ ટાઈમે આપણને ઈચ્છા થાય કે એક લાફો મારીને ઉડાડવું આ માખીને, તો એ પરાવાસ્તવવાદ છે. કારણ તો કે ચિત્તમાં આવું આવ્યું છે એટલે મેં લખ્યું. ખ્યાલ આવ્યો? જ્યારે પ્રેમ કરો છો બધું જ ગમે છે, પણ સાથે આપણને એમ થાય કે અત્યારે સહેજ નાક પાસે છે ને આ કચરો ચોઈટો છે કે નથી સેટ થતો, તો એ વાસ્તવને લેવું. એમ મરાઠીમાં કેટલી સરસ મજાની કૃતિ, મને અત્યારે નામ ભૂલાઈ ગયું,
પણ જેની પ્રેમ કથા જ શરૂ થાય છે પેલા ટોયલેટ પાસેથી, કુત્સિત લાગે આપણને કે અહીંયા રોમેન્ટિક કઈ રીતે થઈ શકાય, પણ થઈ શકાય. તો આ અતિ વાસ્તવવાદનો બેઝ છે. એના માટે અઘરું આલેખન અથવા તો અતિ સિમ્બોલિક આલેખન એ કઈ અનિવાર્ય નથી. જી, એટલે પેરાલિસિસ એક કૃતિ છે. સાહેબ પહેલા તો એમ કહીશ કે આપ આપનો કેમેરો ઓન કરી દો તો આપનો ફોટો બી લેવાય. અને બીજું હું બહેનોને ના, કેમેરો ઓન નથી આપનો. ઓ બાપરે, ક્યારથી? ચાલુ થયો ત્યારથી. માય ગોડ, તમે કીધું આ તો મને નુકસાન ગયો ને. હું કેટલો સરસ બેઠો તો નુકસાન. પણ ફોટા થઈ જશે હવે. અચ્છા, અને મારે વિદ્યાર્થી મિત્રોને કઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો. હા, એ જ બહેનોમાંથી કોઈને પ્રશ્ન હોય તો સાહેબને પૂછી શકો છો. સાહેબ, અવનીબેન નહીં? સર એટલું સરસ બધું સમજાવી દીધું છે તો હવે કઈ પ્રશ્ન નથી મને. થેન્ક યુ સર. હેલો, સારો તારિણી છે. હા, વિરાજ. હેલો. હા, વિરાજ બોલો. હા, નમસ્તે સર. નમસ્તે. હા સર, આપે જે વ્યાખ્યાન આપ્યું ને એમાં આ તમારી બધી જ વાત કરીને ઈ ધરાતલ આપણું વાસ્તવિક જીવન છે એ બધું બરાબર છે, પણ જયારે એવી વસ્તુઓને લઈને કોઈ સર્જન કરે છે ને તો એને સમાજ સીધી રીતે સ્વીકારતો નથી. હા, તો એવું કેમ? કારણ કે જે છે એ હકીકત તો એ જ છે. આપણે તોય બધાને અત્યારે છે ને રોમેન્ટિક દુનિયામાં જીવવું ગમે છે કે જે વસ્તુ હકીકત નથી. જી જી. હા, તો એને સમાજ સ્વીકારતો કેમ નથી? હા, આ પ્રશ્ન આમ જોવા જાવ ને તો છેક 2500 વર્ષ જૂનો છે, જેના કારણે પ્લેટોએ કીધેલું કે કવિઓને બહાર ફેંકી દો નગરની. ઓકે. શું કામ? આ જ કારણે કીધેલું. કારણ કે જો લેખક સાચું કહે છે ને તો સમાજ કોઈ દી સ્વીકારી નથી શકતો. પછી વચ્ચેનો આપણે રસ્તો કાઢ્યો. આપણને ગમે છે એવા સુપર હીરો જે 25 માળની બિલ્ડિંગ થી કૂદકો મારીને ઉભો રહેતો હોય. આપણને ગમે છે એકબીજાની નોટબુક પડી જાય અને એકબીજા સામે રોમેન્ટિક નજરે જોવે અને પ્રેમમાં પડે. આ બધું આપણને ગમે છે, સમાજ સ્વીકાર્ય રાખે છે એટલા માટે. પણ એ જ હીરો હિરોઈનો પ્રેમમાં પડ્યા પછી થોડા જ સમયમાં ઘરમાં કેવા ઝઘડતા હોય છે એનું દ્રશ્ય આપણને નથી ગમતું. એટલે આપણને ફિલ્મોમાં એ નથી બતાવતા, કલાઓમાં નથી બતાવતા. પણ જે ખરેખર સેન્સિટિવ છે, જે ખરેખર ભાવકો છે, અથવા તો જેને કલા દ્વારા જીવનને પામવું છે, એ લોકો તો કલા દ્વારા જેને જીવનને પામવું છે એ લોકો તો કાયમ આવા પ્રકારની અપેક્ષા સાથે જાય જ છે કે જ્યાં એને વાસ્તવ મળે. એટલે એનો એક વર્ગ સીમિત હોય, સમાજ ક્યારેય સ્વીકારે નહીં. કારણ કે સમાજને છે ને ગંદો ચહેરો નથી ગમતો. સમાજને ઉપર કશુંક લગાડેલા ચહેરા જ ગમે છે. એટલે અતિ વાસ્તવવાદ બહુ ચાલતો નથી. આ નથી ચાલ્યો, યુરોપમાં નથી ચાલ્યો. બધે આ માનવ પ્રકૃતિ જ આ. આપણે કલાના નામે જૂઠ બોલીએ એટલા માટે. સમાજ આખો અલગ પ્રશ્ન છે, કલાની દુનિયા એક અલગ પ્રશ્ન છે. ઓકે, રોમેન્ટિક વાળું જ ગમે છે. એમાં ભારતીય માણસ તો વધારે એવું છે. એટલે આપણે એબ્સોલ્યુટ ક્યારેય ના સ્વીકારી શક્યા. આપણે નિરીશ્વરવાદને ક્યારેય નથી સ્વીકારી શક્યા. આ બધા મૂળમાં કેટલાક આગ્રહો પડેલા છે. ઓકે, થેન્ક યુ સર. લાગે છે કે તમને સંતોષ થાય છે આ જવાબથી? મૂળ બીજું કોઈ કારણ નથી. કારણ આટલું જ છે, સહેલું નથી બધા માટે. એટલે પણ આજે વાત એમ હતી સર કે આજની જનરેશનમાં જે પ્રકારનો અસંતોષ છે ને એ લોકોને જે મગજમાં જે બેઝ જે પહેલેથી જ ઊંધો છે ને એને સમજાવવા માટે અને જીવનમાં આવતી મુશ્કેલીઓની સામે ટકવા માટે આ બધી વાસ્તવિકતા જો એમને નજરે ના હોય ને તો એ લોકો સહન નથી કરી શકતા, જેને પરિણામે અત્યારે જે આ સુસાઇડના કેસ વધે છે. કારણ કે અત્યારે તમે આમ જો એનો સમય જોશો ને તો વર્ચ્યુઅલ વિશ્વમાં કેટલો રહે છે. એટલે કે મોબાઈલ થી, ફોન થી, ઇન્ટરનેટ થી એના ઘરમાં એના મધર કે ફાધર કે એનું ફેમિલી છે ને એ વાસ્તવ નહીં, એ નથી જીરવી શકતો. સાચી વાત છે. પલાયન કરીને
વર્ચ્યુઅલ માધ્યમમાં જતો રહે છે ને, કલ્પનાની દુનિયામાં. આ સાચી પલાયન વાત છે. આ યુગનું મોટું પલાયન છે. અને કદાચ આ કોરોના આપણને એ જ શીખવે છે કે તમે સોશિયલ ડિસ્ટન્સ જે આપણે થઈ ગયું હતું, મૂલ્ય સમજાવે છે કે સોશિયલ ડિસ્ટન્સ કેટલું અઘરું છે.